હેલો જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. જે લોકો બેટા આ વખતે ફર્સ્ટ યરની અંદર એડમિશન લેવા જઈ રહ્યા છે અથવા એડમિશન લેવાઈ ગયા છે, એમાં જીટીયુ કોલેજમાં જે હોય, જીટીયુ કોલેજ એટલે બધી જ ગવર્મેન્ટ કોલેજ, જેમાં એલડી આવી ગઈ, વીજીઈસી, જીઈસી ગાંધીનગર, જીઈસી ભરૂચ, જેટલી પણ જીઈસી કોલેજ છે બધી જીઈસી કોલેજ અને અમુક સેલ્ફ ફાઇનાન્સ કોલેજો હશે જે જીટીયુની અંદર આવતી હશે. તો એમનું સેમેસ્ટર વનનું તમારે એક્ઝામ સ્ટાર્ટિંગ ડેટ, એક્ઝામ એન્ડિંગ ડેટ, એ બધી વસ્તુ જે છે બેટા આવી ગઈ છે. રાઈટ, આપણે જીટીયુના સ્પેશિયલ વોટ્સઅપ ગ્રુપ બનાવીએ છીએ એવરી યર. તો આ વર્ષે બી આપણે જીટીયુનું વોટ્સઅપ ગ્રુપ જે છે બનાવી દીધું છે. ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક છે. જો તમે જીટીયુના સ્ટુડન્ટ હો તો તમે એમાં જોડાઈ શકો છો. રાઈટ બેટા, તમારી જે એક્ઝામ સ્ટાર્ટિંગ ડેટ ને એક્ઝામ એન્ડિંગ ડેટ જે છે એ તમે જોશો તો અહીંયા લખેલી છે બેચલર ઓફ એન્જિનિયરિંગ / બી વર્કિંગ પ્રોફેશનલ. વર્કિંગ પ્રોફેશનલ મતલબ કે જે લોકો પાર્ટ ટાઈમ કરતા હોય અને ફૂલ ટાઈમ કરતા હોય. સેમેસ્ટર વન, તમે લોકો બેટા સેમેસ્ટર વનમાં એન્ટર થવા જઈ રહ્યા છો. રાઈટ, સ્ટાર્ટ ડેટ તમારા સેમેસ્ટરની સ્ટાર્ટ ડેટ 1 જુલાઈ છે. તમારું સેમેસ્ટર કમ્પ્લીટ થાય છે 11 ડિસેમ્બરે. રાઈટ, અને ટેન્ટેટિવ તમારી એક્ઝામ ડેટ 31 ડિસેમ્બર છે. તમારા સેમેસ્ટર વનની ફાઇનલ એક્ઝામ જે જીટીયુ લે છે 70 માર્ક્સની તમારી એક્ઝામ હોય છે, એ એક્ઝામ તમારી 31/12 લેવાશે. રાઈટ, ટેન્ટેટિવ એક્ઝામ એન્ડ ડેટ 22 જાન્યુઆરી, બરોબર, અને રિઝલ્ટ આવશે 20 માર્ચે. તમારું આ આખું સેમેસ્ટર વનનું અપડેટ જે છે એ મેં તમને આપી દીધી છે, જે તમારા લોકોએ ધ્યાનમાં રાખવાની છે. એટલે એ પ્રમાણે તમારા લોકોએ તમારી પ્રિપેરેશન સ્ટાર્ટ કરી દેવી પડશે. કેમ કે જોઈ લો, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર 6 મહિના છે. 6 મહિનાની અંદર દિવાળી વેકેશન પણ હશે, નવરાત્રી પણ હશે, અને જો તમારી એડમિશન પ્રોસિજર તો ચાલુ જ છે. એટલે જોડે જોડે સ્ટડી પર બેટા ફોકસ કરતા રહેજો. ઠીક છે, આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો અને એ પ્રમાણે તમે લોકો તમારું તૈયારી કરજો. વોટ્સએપ ગ્રુપની લિંક આપણે બની ગઈ છે. જે લોકોને જોડાવવું હોય ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક છે. ફટાફટ તમે લોકો જોડાઈ જજો. ઠીક છે, થેન્ક યુ.